હા ફ્રેન્ડ્સ, જય 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 દ્વારકાધીશ. ખાસ જ્યારે ખંભાળિયા ગામ અને ત્યાંનો રઘુવંશી સમાજ, ખાસ રઘુવંશી સમાજના ખંભાળિયાના જે બહેનો છે, જે ખંભાળિયામાં વિવિધ સંસ્થાઓના જે અગ્રણીઓ પણ છે સાથે, અને ખાસ જે ભવ્ય આયોજન આ દ્વારકા નગરીમાં, ખાસ દ્વારકાના જલારામ મંદિર અને ગોમતી માતાજીના ચુંદડી મનોરથનું હોય ત્યારે આપણે એમની સાથે વાત કરીએ. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય જલારામ. આજ રોજ અમે ખંભાળિયાની 3 મહિલા સંસ્થા એટલે કે રઘુવંશી મહિલા મંડળ ખંભાળિયા અને લેડીઝ ચેમ્બર ઓફ કોમર્સ ખંભાળિયા, ત્રણેય સંસ્થાની આશરે 100 જેટલી મહિલાઓ છે એ ત્યાંથી 180 ચૂંદડી લઈ અને દ્વારિકા મુકામે ચૂંદડી મનોરથ છે ગોમતી મૈયાનો એ કરવા આવ્યા છે. તો સાથે સાથે જલારામ બાપાને અમે કેમ વિસરીએ? તો જલારામ મંદિર ખાતે જ્યારે પૂજા રાખેલી હતી તો સાથે અમે જલારામ બાપાની ધ્વજારોહણ છે એનો કાર્યક્રમ પણ રાખેલો છે. અહીં 100 મહિલાઓ છે એ સાથે આવેલી છે અને સૌએ મળી અને જલારામ બાપાના મંદિરે જે ધ્વજા ચડાવવાની છે એની પૂજા ખૂબ સુંદર રીતે કરેલી છે. જય જલારામ, જય દ્વારકાધીશ. અને પૂજા સંપૂર્ણ રીતે સરસ થઈ ગઈ છે અને આ સાથે ખૂબ જ સરસ અને સૌપ્રથમ વખત ખંભાળિયા મહિલા સંસ્થા દ્વારા ચુંદડી મનોરથ પણ ખૂબ જ સરસ સંપૂર્ણ રીતે થઈ ગયો છે. તો દ્વારકા ટુડી દેવ દોવાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ, જય ઠાકર.